બરાબર, એટલે આ બહુ સમજવા જેવી વાત છે. એટલે મની ઇઝ વોટ મની ડઝ. પૈસો કોઈ ખરાબ વસ્તુ છે જ નહીં, પૈસો તો માધ્યમ છે. આ કાળું નાણું બહુ ચાલ્યું આપણે ત્યાં. નાણું કાળું હોતું જ નથી, નાણું ધોળું હોતું નથી. સવારે જે પૈસા કાળા હોય સાંજે ધોળા થઈ ગયા હોય, એમાં પૈસાનો કોઈ દોષ નથી. જેના હાથમાં પૈસા છે એની માથાકૂટ છે આ બધી. તો મિત્રો, હું અંગત રીતે એવું માનું છું કે પૈસો હોવો કે ન હોવો એને સુખ ને દુઃખ સાથે જોડવાની જરૂર નથી. પૈસો મળ્યા પછી શું કરવું ને શું ન કરવું ને એ સમજણ હોવી ને એ સુખ છે. પૈસો આવી ગયા પછી શું કરશું, પાવર આવી ગયા પછી શું કરશું. ધારો કે ઉદાહરણ માટે કહું, કારણ કે અહીં બધે બાપુશ્રી અને શ્યામભાઈ બે એવા વ્યક્તિત્વો બેઠા છે, ઇવન સુભાષભાઈ બેઠા છે, પૂનમબેન બેઠા છે, બધા એવા વ્યક્તિત્વો બેઠા છે જે એમને પરિચયમાં હોય. મોરારી બાપુ, શું કામ એમનું ઉદાહરણ આપું છું, સમજાવીને કહું. બાપુ પાસે એમના પોતાના સરસ ફોલોઅર્સ છે, બહુ શ્રીમંત ફોલોઅર્સ છે. બાપુ પોતે પણ બહુ ખૂબ ઊંચી કક્ષાએ પહોંચેલી વ્યક્તિ છે, વાતચીતમાં આવડતથી માંડીને બધું. હવે ધારે તો એનો ઉપયોગ એમ કરી જ શકે કે ભાઈ મારે એક સોનાનું રામ મંદિર બાંધવું છે આ જગ્યાએ, તો એમને જમીનથી માંડીને એટલે લંડનમાં બાંધવું હોય લંડનમાં બાંધી શકે, અમેરિકામાં બાંધવું હોય તો અમેરિકામાં બાંધી શકે, કરી જ શકે. આમાં કોઈને શંકા હોય તો રાખવી જ નહીં બિલકુલ. એમને ખાલી બોલવાની જ જરૂર છે, એમને ખિસ્સામાંથી પૈસો નથી કાઢવાનો ને ખાલી ઈચ્છા પ્રગટ કરવાની છે કે મારી એક ઈચ્છા છે કે આ જગ્યાએ એક સરસ સુવર્ણ મંદિર થાય રામનું, તો થાય જ, કોઈ શંકા નથી. એમને બદલે શું કરે છે, દર વર્ષે, હમણાં હું એક આહુતિ નામનું પુસ્તક મારા હાથમાં આવ્યું, અસ્મિતા પર્વમાં ગયો હતો, તો પછી હું એમને પૂછ્યું મેં, દર વર્ષે કોઈને કહ્યા વગર 30 થી 40 લાખ રૂપિયાના તો ખાલી એવોર્ડ આપી દે છે કલાકારોને, સંગીતવાળાને, નાટકવાળાને, અભિનેતાને, કવિને, કોઈ વક્તાને બોલાવીને પોતાની કથામાં લઈ જાય. ઓસમાણ મીર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ફિલ્મવાળાઓને તો છેલ્લા 3 વર્ષમાં ખબર પડી કે ઓસમાણ મીર પાસે ટેલેન્ટ છે, પણ બાપુએ 15 વર્ષ ઓસમાણને સાચવીને રાખ્યો. વિચારજો. આ હું એટલા માટે તમને ઉદાહરણ આપીને વાત કરું છું કે મની ઇઝ વોટ મની ડઝ. હવે આપણે એમ કહીએ કે ના બાપુએ તો કુટિયા બાંધીને રહેવું જોઈએ અને બાપુએ તો લાકડાની ચાખડી પહેરીને જ જીવવું જોઈએ, તો ઓસમાણ મીરનું કોણ કરશે? તો કલાકારોનો સન્માન કોણ કરશે? તો આ બધી પ્રવૃત્તિ કોણ કરશે? તો આ બધું સાહિત્યની નાના સન્માન કોણ કરશે? એટલે મની ઇઝ વોટ મની ડઝ. તમારી પાસે શક્તિ આવ્યા પછી, સંપત્તિ આવ્યા પછી સમજણ હોય ને એનું નામ મોટું સુખ છે કે તમને ખબર પડી જાય કે મારે આ નવું આ ચડાવવું ના તોડાવવું ને એમાં નથી વાપરવું, પણ આ માણસને ઘડવામાં એની કંઈક પ્રવૃત્તિ થાય. આ સંસ્થા અણદાબાવા સંસ્થા, તારે તો માની લો કે બાપુશ્રી એવો સંકલ્પ કરે કે ભાઈ મારે ગુરુદેવની એમ કે એક મોટી મૂર્તિ આ સરદાર પટેલની બને, એની પહેલાં આપણે બનાવી નાખીએ, બરાબર, સ્ટેચ્યુ ઓફ સ્પિરિચ્યુઆલિટી, એવો સંકલ્પ કરી શકે ને કરી શકે તો એ પૂરો થાય, એમાં કંઈ મોટી વાત નથી. 200 મીટર મૂર્તિનો ઊંચીનો સંકલ્પ થાય, વિશ્વની સૌથી ઊંચી મૂર્તિનો સંકલ્પ થાય, બધું સાચું, પણ એ સંકલ્પ શું કરે છે કે પ્રતિમા ઘડવા કરતાં પ્રતિભા ઘડવાનો સંકલ્પ કરે છે. કોઈના જીવનને કંઈક સુખી કરવું, એને કંઈક તૈયાર કરવું, એને કંઈક અજવાળું કરવું, એને કંઈક રાહત આપવી, એને ટેકો કરવો. તો આ જે સમજણ આવવી ને એ મોટું સુખ છે એવું માનું છું. તમારામાં એ વિવેક આવવો, તમારામાં એ સમજણ આવવી, તમને ખબર હોવી કે આ માણવાનું છે. તમે તાવવાળી જીભ લઈને તમે મીઠાઈ ખાવા જાઓ તો શું થાય? મીઠાઈને ખીચડીમાં કાંઈ ફેર ન લાગે, કારણ કે જીભમાં તાવ છે. ટેમ્પરેચર વધારે હોય ને ત્યારે બધા સ્વાદ સરખા જ લાગે, બરાબર. તો ટેમ્પરેચર ન હોવું ને એવી જીભ હોવી કે તમે બધા સ્વાદ માણી શકો, એ સુખ છે. આપણને ટેમ્પરેચર ચડી જાય છે અમુક વસ્તુઓનું, એટલે આપણે સુખી નથી થઈ શકતા, બરાબર. માણસ ઘણા વર્ષોથી દુઃખની ચિંતા કરે છે. મેં જોયું છે કેટલા બધા વર્ષોથી, કેટલી બધી વાતોમાં માણસ છે એ આ સિનેમે જલન, બરાબર, પેલું ઇસ શહેર મેં હર શખ્સ પરેશાન સા ક્યું હે, આ લખાણું. ત્યારે તો મોબાઈલ ફોન હતા નહીં, તો એ માણસ દુઃખી થઈ ગયો, તો જ આવી ગઝલ લખતો હશે ને. ગઝલ એટલે શું? પૈસા ખર્ચીને રડવાની કળા. ગઝલ સુખની ને હેપીનેસની તો બહુ ઓછી લખાણી છે, દર્દની, વિરહની, વેદનાની, ચિત્કારની, પીડાની જ સૌથી વધારે લખાણી છે. હવે તમે વિચાર કરો કે માણસ ગઝલ લખે અને ગઝલ સાંભળે, પછી જગજીત સિંહ કે પંકજ ઉધાસ કે કોઈની કોન્સર્ટમાં જાય, તો આ શું થયું? આ પૈસા ખર્ચીને દુઃખી થવા માટે બધા જાય છે કે ના તમે આજે જરાક દુઃખી કરો અમને સરખાય.
તો જગજીતસિંહ બહુ આમ કે રડાવી દે તમને, તમને એમ થાય કે વસૂલ કર્યા હો આજે 700 રૂપિયા કોન્સર્ટના કર્યા ને, પણ એમ કે રંજીશી સહી દિલ દુખાને કે લીએ આ, જો આમ કે જ છે ને, આમંત્રણ જ છે, દિલ દુખાવા માટે આવો તમે. હવે આ કંઈ સુખનો પાસપોર્ટ તો છે નહીં. આ હું આ બધા અમેરિકામાં ને બધે થીમ પાર્ક્સમાં જાઉં તો યાર રોલર કોસ્ટર રાઈડ હોય. ઘણા મિત્રો અહીં પણ એવા બેઠા હશે જેમને ખબર હોય. હવે રોલર કોસ્ટર રાઈડમાં તો ચીસાચીસ જ કરવાની હોય, આંખો તો બધા મીચી દે અંદર ગયા પછી. હું તો જઈ આવ્યો એટલે મેં જોયું કે આમાં આંખ તો ખુલ્લી રહે એમ જ નથી આટલી સ્પીડમાં. એટલે આંખ બંધ કરીને ચીસો પાડવાના આપણે રૂપિયા આપીએ, કારણ કે ઓલી ઊંચા નીચું ઊંચું નીચું આમ થાય, બરાબર. લોકો હોશે હોશે જાય એટલે દુઃખી થવાના પૈસા આપે છે. તો દુઃખી થવાનું ને, એમાં કાંઈ આનંદ તો મળવાનું નથી, દુઃખી જ થવાનું છે. અમારા એક મિત્રને મેં પીવાના બધી ચર્ચાઓ થતી હતી ડ્રિંકની, એટલે મેં કીધું માણસ થોડું ઘણું ડ્રિંક લે એવું મેં દુનિયાભરમાં જોયું, એની ખોરાક મુજબ, એને સિઝન મુજબ. પણ મેં કીધું આપણે ત્યાં જે છે ને એને લોકો પીવું ન કે એને ઢીંચવું કહેવાય, એને પીધો કહેવાય જ નહીં. બે પીધા પછી કોઈ માણસને આવું મિસબિહેવિયર કરતો કે એવું કંઈ કોઈ વિચિત્ર રીતે વર્તતો દુનિયા આખીમાં જોયો જ નથી. ફેમિલી સાથે ગયો હોય, ફેમિલી સાથે પાછો આવ્યો હોય, બરાબર. આપણે ત્યાં તો પેલું આમ જોઈએ એટલે એમ જ થાય કે આ પૃથ્વીના તમામ જે સમુદ્રો નદીઓ બધું આ ઠલવાઈ ગયું છે અને આ છેલ્લો કોળિયો છે, કાલે તો પ્રલય થઈ જવાનો છે, એટલે કંઈ રહેવાનું નથી જીવનની અંદર. અને પછી બહુ પીવે પછી શું થાય, પછી અમારા જેવા જે પિતા ન હોય ને એને ઘર ભેગા કરવા પડે. અમારી આ કાયમી જવાબદારી આવે, એટલે અમને તો એટલા માટે જ ઘણીવાર ભેગા લઈ જાય કે આ પછી ઘેરે છોડવા માટે કોક તો જોશે ને જે ભાનમાં હોય એમ. પછી હું એને પૂછું સવારે કે યાદ છે એમ કે તને અમે બાવડું પકડીને ઘેરે લઈ ગયા, અમે તને સુવડાવ્યો પથારીમાં, એટલે એને કંઈ યાદ તો હોય નહીં. એટલે મેં કીધું આ પીધું શું કામ, તો કે મજા આવે એટલે. તો મેં કીધું મજા તો ત્યારે આવે ને જ્યારે તમને યાદ રહે. એવી શું મજા કે જે તમને યાદ નથી કે મને મજા આવી? સમજો, આ વિચાર કરજો. મને મજા ક્યારે આવે? જ્યારે મને કંઈક યાદ રહેતું હોય ત્યારે. મજા પણ વાગોળવાની વસ્તુ છે, એટલે મજા આમ પીપરમીટ જેવી છે, મોઢામાં ચગલે રાખો તો મજા આવે. જે વસ્તુ તમને યાદ જ નથી એની શું મજા આવે? ઊંઘમાં શું મજા? આપણે 8 કલાક સૂતા, પણ હવે સૂતા ત્યારે શું કર્યું તો ભૂલાઈ ગયું. સપના આવ્યા એ ભૂલી જાય છે. આપણે કોઈ પૂછે પરમ દિવસે કયું સપનું આવ્યું હતું, પરમ દિવસ 2 દિવસમાં જ ભૂલાઈ જાય. સવારે ઉઠો ત્યારે યાદ રહે થોડીક વાર. સમજો. એટલે મજાઓ પણ સુખની વાત ચાલે છે, સુખની શોધ. જે સુખ યાદ રહી જાય ને એ જ સુખ છે, ભૂલાઈ જાય એ સુખ નથી. આ તો ક્ષણિક સુખ છે. એટલે હજી શોધ આપણી ચાલુ જ છે, આપણે હજી પહોંચ્યા નથી સુખના સરનામે. અઘરી શોધ છે.